બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થઈ છે. એક લો પ્રેશર એરિયા ત્યાં બન્યો છે. લો પ્રેશર એરિયા બન્યો છે. એની સાથે સાથે અગાઉનું જે ડિપ્રેશન હતું એનું શું થયું, હવે એ સિસ્ટમ છે કઈ તરફ જશે અને ગુજરાતમાં એને શું અસર કરશે, એ તમામ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં હું છું સેજલ. સૌથી પહેલાં સેટેલાઇટ તસવીર પર નજર કરી લઈએ, જેનાથી આપણે રોજ માહિતી મેળવતા હોઈએ છીએ. સેટેલાઇટ તસવીર અને તમે જે વાદળો જોઈ રહ્યા છો બંગાળની ખાડી આસપાસ, એ લો પ્રેશર એરિયા છે જે ઓડિશા, ઝારખંડ, બંગાળ છે એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે લઈને આવશે. આ લો પ્રેશર એરિયા આના પહેલાં જે બન્યું હતું ડિપ્રેશન, એ આ તરફ આગળ વધ્યું અને પછી અહીંયા આવી અને નબળું પડી ગયું. એ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન બન્યું, ડિપ્રેશનમાંથી એ ફરી પાછું એ લો પ્રેશર બન્યું અને ખતમ થઈ ગયું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એક આ તરફનો જે વિસ્તાર, આ તમે જે વાદળો જોઈ રહ્યા છો, અહીંયા પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે સક્રિય થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે સક્રિય થયું છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ મોન્સૂન ટ્રફ છે. અહીંયા છે આ શિયર ઝોન છે. હવે ગુજરાતમાં શું સ્થિતિ છે? આજે લો પ્રેશર એરિયા બન્યો છે. લો પ્રેશર એરિયા છે અત્યારે ઓડિશા છે, બંગાળ છે, ઝારખંડ છે, એ બધા વિસ્તારોની અંદર, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોની અંદર આજે મુશળધાર વરસાદ છે એ લઈને આવશે. ગુજરાતની સ્થિતિ શું છે? સાયક્લોનિક સર્ક્યુલેશન આ જે વિસ્તારોમાં બન્યું છે, આ વિસ્તારોમાં, એના કારણે ગુજરાત રિજન છે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે રહેવાનું. એટલે હળવો વરસાદ, મધ્યમ વરસાદ પડે એ પ્રકારની સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર આસપાસના વિસ્તારો, બનાસકાંઠાના અમુક વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, સુરત, તાપી, નવસારી, એ બધા વિસ્તારોમાં. આ તરફ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, એ બધા વિસ્તારોમાં વરસાદ છે એનું પ્રમાણ થોડું વધારે રહેશે. આજે બાજુનો વિસ્તાર છે, દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, એ બધા વિસ્તારોમાં વરસાદ સાવ સામાન્ય, આપણે જેને કહીએ ઝાપટું આવીને પડી જાય, વહી જાય, એ પ્રકારનો વરસાદ છે એ રહેવાનો છે. આ સિસ્ટમ છે એ કઈ તરફ આગળ વધશે અને શું થશે એની પણ માહિતી વિંડીમાંથી મેળવી લઈએ. આ વિંડી અને તમે જોઈ રહ્યા છો આજે અહીંયા જે આખી સિસ્ટમ બની છે, આ લો પ્રેશર એરિયા ફરી એકવાર બન્યો છે. આ તરફનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં વરસાદ અને ભારે વરસાદ છે. આ તરફનો જે વિસ્તાર છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજના દિવસનું વિંડીનું મેપ છે અને આ જે આખો પટ્ટો છે ત્યાં મોન્સૂન ટ્રફ પણ આ તરફ આ રીતે જઈ રહ્યું છે. એના લીધે આ બધા વિસ્તારો છે, ઓડિશા છે, ઝારખંડ છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, બધા વિસ્તારોમાં વરસાદ છે એ વધારે પ્રમાણમાં પડે એ પ્રકારની સ્થિતિ છે. એની સાથે સાથે અહીંયા આપણે ત્યાં સુરત છે, નવસારી છે, તાપી છે, ડાંગ છે, એ બધા વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. આ તરફ છે અરવલ્લી, દાહોદ છે, મહીસાગર છે, એ બધા બોર્ડર વિસ્તારોમાં, કેમ કે અહીંયા રાજસ્થાન આસપાસનો જે વિસ્તાર છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે જેમ જોયું એમ બનેલું છે. એ સિવાય કચ્છના અમુક વિસ્તારો છે, વેરાવળ, ગીર સોમનાથ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ રહેશે. એની સાથે સાથે આગામી દિવસોની સ્થિતિ શું રહેશે? આજે તમે સિસ્ટમ જોઈ રહ્યા છો એ ધીમે ધીમે આગળ વધશે અને સિસ્ટમ આગળ વધશે એટલે અહીંયા આવીએ ને પછી આ તરફ જાય એ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે વિંડીમાં બતાવી રહ્યા છે. ધીમે ધીમે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે. આ લો પ્રેશર એરિયા છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આ જે તરફના વિસ્તારો છે, ઉત્તર પૂર્વ તરફના વિસ્તારો, એ બધા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદની આગાહીઓ છે એ પણ કરવામાં આવી છે, વોર્નિંગ પણ આપવામાં આવી છે, પણ આપણે ત્યાં એની બહુ જ ખાસ અસર થાય એવું અત્યારે વિંડીમાં દેખાડી નથી રહ્યા. આ 19 તારીખ આસપાસની સ્થિતિ કંઈક આ પ્રકારની છે. પ્રયાગરાજ આસપાસ અતિશય ભારે વરસાદ વિંડી દેખાડી રહ્યું છે. એ સિવાય જેમ આગળ વધશે સિસ્ટમ એમ ખબર પડશે કે ગુજરાતમાં એની અસર થાય છે કે નહીં. અત્યારે વિંડીમાં તો 22 તારીખ આસપાસનું આ ચિત્ર છે. 22 તારીખ આસપાસ અહીંયા જે લો પ્રેશર બનેલું છે એ લો પ્રેશર અત્યારે આ તરફ એ ધીમે ધીમે આગળ વધી અને આ તરફ ઉપરની તરફ જાય, ઉત્તર તરફ, એ પ્રકારની સ્થિતિ અત્યારે વિંડીમાં દેખાડી રહ્યું છે. આવતા દિવસોમાં એમાં શું પરિવર્તન આવે છે એ જોવાનું રહેશે, પણ હાલ પૂરતું આ જે સિસ્ટમ છે એ ઉપરની તરફ જાય એવું અત્યારે વિંડી દેખાડી રહ્યું છે. સિવાય હવામાન વિભાગનું જે વેધર બુલેટિન છે એમાં આજના દિવસે ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે, તો ગુજરાત માટે સામાન્ય વરસાદની આગાહી છે. એની સાથે સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કેમ કે આ જે વિસ્તાર છે ત્યાં આપણે જોયું લો પ્રેશર એરિયા છે બનેલો છે, એટલે બંગાળ છે,
ઓડિશા છે, ઝારખંડ છે, બિહાર છે અને આ તરફનો આખો પટ્ટો જ્યાં મોન્સૂન ટ્રફ જઈ રહ્યું છે એ બધા વિસ્તારોમાં, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં બધી જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે જે સિસ્ટમો બની આ મહિનામાં, જે ઓગસ્ટ મહિનામાં જે સિસ્ટમો બની એ મોટા ભાગે અહીંયા બની ઉપર તરફ, અને એ સિસ્ટમો છે સીધી આમ ઉત્તર પૂર્વના રાજ્યોને અસર કરતી આગળ વધી ગઈ. જુલાઈમાં જે સિસ્ટમો બની હતી એ અહીંયા બની હતી અને ધીમે ધીમે આ તરફ પશ્ચિમ તરફ આવી એટલે એની અસર છે એ ગુજરાત પર થઈ. હવે 22 તારીખ પછી સિસ્ટમ છે જેમાં આગળ વધશે અને કોઈ નવી સિસ્ટમ બનશે. બંગાળની ખાડી સક્રિય થાય છે એવું હવામાન વિભાગનું મોડેલ પણ કહી રહ્યું છે. તો એ સક્રિય થશે, એમાં હલચલ વધશે એટલે સિસ્ટમ બનશે અને જો એ આગળ તરફ પશ્ચિમ તરફ આવે છે તો ગુજરાતમાં ચોક્કસથી એ વરસાદ લઈને આવશે. હવામાન વિભાગ અને નિષ્ણાંતો છે એ કહી રહ્યા છે કે ગુજરાતમાં 22-25 તારીખ પછી સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં સ્થિતિ શું રહેવાની છે આજના દિવસ માટે? તો આજના દિવસ માટે અરવલ્લી, મહીસાગર છે, દાહોદ છે, એ બધા વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ એ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ છે એ પડી શકે છે. છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પડી શકે છે એ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ સિવાય આજે 17 તારીખ માટે વાવથરાદ, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ તરફ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ આ જે બધા વિસ્તારો છે ત્યાં કેટલાક વિસ્તારો એવા હશે, કેટલાક એરિયા એવા હશે કે જ્યાં હળવો અને મધ્યમ વરસાદ છે એ પડે. એ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે એ વિસ્તારોમાં, દ્વારકા, જામનગર, પોરબંદરની કમ્પેરિઝનમાં વરસાદનું પ્રમાણ છે એ થોડું સારું રહેશે. કચ્છના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. એની સાથે સાથે 18 તારીખ એટલે આવતીકાલ માટે પણ વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આજે આખો પટ્ટો છે ગુજરાત રિજિયનનો, ત્યાં વરસાદનું પ્રમાણ સારું રહે. આપણે ત્યાં આ જે બધા જિલ્લાઓ છે ત્યાં આમ પણ વરસાદનું પ્રમાણ થોડું સારું રહ્યું છે. સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની ઘટ અને કચ્છમાં પણ વરસાદની ઘટ અને હજુ પણ ત્યાં કોઈ વરસાદ પડે એવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું નથી. 19 તારીખ માટે પણ ગુજરાત રિજિયન છે વાવથરાદ, બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગરથી વલસાડ સુધીનો આખો જે પટ્ટો છે ત્યાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. એની સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર એ બધા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ સામાન્ય રહેશે. ક્યાંક મધ્યમ ઝાપટું પડી જાય એવી શક્યતાઓ અને આ જ પ્રકારની પરિસ્થિતિ 22 તારીખ સુધી રહેશે. આવતા દિવસોમાં એટલે કે આવતા એક સપ્તાહમાં અથવા તો 5 દિવસ સુધીમાં આપણે ત્યાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી કે જે ભારે વરસાદ પડી જાય, અતિશય અત્યંત ભારે વરસાદ પડી જાય પ્રકારની શક્યતાઓ હમણાં નથી. એ લો પ્રેશર એરિયા બન્યો છે એ પણ 22 તારીખ આસપાસ એ ઉત્તર પૂર્વના રાજ્યો તરફ ગતિ કરી રહ્યો છે. એટલે જોવાનું એ રહેશે કે હવે 22-23 તારીખ પછી બંગાળની ખાડી કેટલી સક્રિય થાય છે, એનામાં કઈ સિસ્ટમ બને છે, એ કેટલી મજબૂત છે અને કઈ દિશા તરફ આગળ વધે છે. આ તમામ પરિબળો અસર કરે છે ગુજરાતમાં વરસાદ લાવવા માટે. હવામાન નિષ્ણાંતો એ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે ગુજરાતમાં આવતા દિવસોમાં, આ મહિનાના અંતમાં સારા વરસાદ પડી જશે અને શક્યતાઓ એવી પણ છે કે સાર્વત્રિક વરસાદ પડી જાય. અપેક્ષાઓ એવી રાખીએ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે જેથી અમુક જિલ્લાઓ કે જેની સ્થિતિ દુકાળ જેવી છે ત્યાં પરિસ્થિતિ થોડી બદલાય. તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.